સર્વેને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણની પરમ પવિત્ર કથાનું સૌ રસપાન કરી રહ્યા છીએ. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણનું આચમન કરાવી રહ્યા છે. 9મા સ્કંદ સુધીની કથા આપણે સાંભળી. 10મા સ્કંદમાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનો આરંભ થાય છે. 10મા સ્કંદના આરંભમાં જ 9મા સ્કંદની કથામાંથી પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજીને પ્રશ્ન કર્યો, ગુરુદેવ, સૂર્ય વંશ અને ચંદ્ર વંશનો વિસ્તાર તો આપે મને અદ્ભુત રીતે સંભળાવ્યો, યદુ વંશનો પણ વિસ્તાર કહ્યો. હવે આ વંશમાં જન્મેલા વિષ્ણુ ભગવાનના લીલા ચરિત્ર મને સંભળાવો. ભગવાનના ચરિત્રો સાંભળવાથી સંસારની વાસના છૂટી જાય છે. મુમુક્ષુ મોક્ષની ઈચ્છાથી ભગવાનના ચરિત્રો ગાય છે, સાંભળે છે, સંભળાવે છે. સંસાર રોગને દૂર કરનારી સંજીવની ઔષધિ ભગવાનના આ ચરિત્રોમાં રહેલી છે. તો હે સુખદેવજી, શ્રી કૃષ્ણ તો અમારા કુળ પૂજ્ય જ હતા. એમની સમસ્ત લીલાઓ સાંભળી આ સંસારમાંથી નિશંક પાર ઉતરી જવાય છે. ભગવાને પાંડવોના જ રક્ષણ માટે કૃષ્ણાવતાર ધારણ કર્યો એમ હું સમજતો નથી, પણ ભક્તોના ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે. એમના પરાક્રમો સાંભળવાનો મને બહુ મન થાય છે. ભગવાને કઈ કઈ લીલાઓ કરી ગુરુદેવ? પોતાના મામા કંસને શા માટે માર્યો? હે મુનિ, ભગવાનના જે કાંઈ ચરિત્ર હોય તે સર્વે મને વિસ્તારથી સંભળાવો. ભગવાનની અમૃત રૂપી કથાનું અમૃત ટપકતું હોય અને એનું પાન કરતો હોવ છતાંય ભગવાનના ચરિત્રો સાંભળવાની મારી તરસ छिपाती નથી. સૂતજી બોલ્યા છે, હે સૌનકાદી મુનિઓ, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાનો પ્રશ્ન સાંભળી કળયુગના પાપ ધોનારી ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેવાનો આરંભ કર્યો. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ભગવાનની આ કથા પુરોહિતને યજમાનને સાંભળનાર સર્વેને પવિત્ર કરે છે. અભિમાની રાજાઓનો દૈત્ય સમાન સ્વભાવ અને તેમના દુરાચરણથી પૃથ્વી અત્યંત દુઃખી બનેલી. એવી પૃથ્વી ગાયનો રૂપ ધરી બ્રહ્માને શરણે ગઈ. જેનું શરીર ક્ષીણ થઈ ગયેલું રુદન કરતી હતી. એવી પૃથ્વીને જોઈ બ્રહ્માએ પૃથ્વીને પૂછ્યું, દેવી, તમારા દુઃખનું કારણ શું છે? પૃથ્વીએ પોતાનું સઘળું દુઃખ જણાવ્યું. બ્રહ્માજી પૃથ્વીનું દુઃખ સાંભળી સર્વે દેવો અને મહાદેવજીને પોતાની સાથે લઈ ક્ષીરસાગરની નજીક ગયા. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર શયન કરી રહેલા. ત્યાં જઈ દેવો વિષ્ણુ ભગવાનની પુરુષ સૂક્તના શ્લોકોથી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે સમાધિના હૃદયાકાશમાં જ ભગવાનની વાણી સાંભળી બ્રહ્માએ દેવોને કહ્યું, દેવો, નારાયણે જે આજ્ઞા આપી છે તે તમે સાંભળો અને એ પ્રમાણે વર્તો. આપણી પ્રાર્થના પહેલા ભગવાને આ પૃથ્વીના દુઃખને દૂર કરવાનો વિચાર કર્યો છે. જ્યાં સુધી ભગવાન કાળ શક્તિથી વસુધાનો ભાર ઉતારવા માટે મનુષ્ય અવતાર ધારણ ન કરે ત્યાં સુધી તમે બધા દેવો યદુકુળમાં જઈ જન્મ ધારણ કરો. વસુદેવ દેવકીના ગર્ભમાં સાક્ષાત ભગવાન પ્રગટ થશે. તમે સર્વે ભગવાનની સાથે વિહાર કરવા માટે દેવ પત્નીઓ સહિત વ્રજમાં જન્મ ધારણ કરો. શેષનાગજી મહારાજ પણ બળભદ્ર નામે વસુદેવના ઘેર જન્મ ધારણ કરશે. પછી દેવકીના ગર્ભને ખેંચવા માટે અને યશોદાને મોહ પમાડવા માટે ભગવાનની માયા ભગવાનની આજ્ઞા માની પોતાના અંશ સહિત યશોદાના ભવનમાં ઉત્પન્ન થશે. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, બ્રહ્માએ દેવોને આજ્ઞા આપી પૃથ્વીને સમજાવી સર્વે પોતપોતાના લોકમાં પધાર્યા. વસુદેવજીને 17 રાણીઓ હતી. એમનો 18મો વિવાહ દેવક રાજાની કન્યા દેવકીની સાથે થયો. દેવકી કંસના કાકાની દીકરી હતી. દેવકી અને વસુદેવજી પોતાના ઘેર ચાલ્યા ત્યારે આકાશવાણી સંભળાણી, દેવકીના 8મા ગર્ભમાં કંસનો નાશ કરનાર પુત્ર પ્રગટ થશે. આ સાંભળી અને કંસે વસુદેવ દેવકીને કેદ કર્યા. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ, કંસ કોણ હતો? કોના પ્રતાપે તે આવો તેજવાન થયો? આ સર્વે મને વિસ્તારથી સમજાવો ગુરુદેવ.
સુખદેવજી બોલ્યા, હે રાજન, વૃષણી વંશમાં આહોક નામનો મથુરાનો રાજા હતો, જેને દેવક અને ઉગ્રસેન નામે બે પુત્રો હતા. દેવકના મૃત્યુ પછી ઉગ્રસેન રાજા બન્યો. ઉગ્રસેનને પવનરેખા નામની એક નારી હતી. એક દિવસ પવનરેખા પોતાના પતિની આજ્ઞાથી સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં ધ્રુમલિક રાક્ષસ ફરતો ફરતો આવ્યો. પવનરેખાના યૌવનથી મોહિત થઈ રાક્ષસ વિચાર કરવા લાગ્યો કે હું આની સાથે કઈ રીતે ભોગ કરું. આવો વિચાર કરી રાક્ષસે ઉગ્રસેન રાજાનો રૂપ ધારણ કર્યું. પવનરેખા સન્મુખ જઈને બોલ્યો, દેવી, હે મન મોહિની, મારું મન અત્યારે રમણ કરવા માટે ઉત્સુક થયું છે. ત્યારે રાણી બોલી, તમે જ્ઞાની થઈને આવા કસમયે ભોગની ઈચ્છા કેમ કરો મહારાજ? પવનરેખાએ ના પાડવા છતાં પૃથ્વી ઉપર નાખી રાક્ષસે પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યો. પવનરેખા આગોળ વ્યાકુળ થઈને બોલી, અરે દુષ્ટાત્મા, હે ચાંડાળ, આવું કપટ કરી મારું પતિવ્રત બગાડ્યું. તારા ગુરુને, તારા જનક જનનીને ધિક્કાર છે. તારા કરેલા કર્મ હવે તું ભોગવ. ધ્રુમલિક બોલ્યો કે તમે ક્રોધ ના કરો, મને શાપ ન આપો. મેં તને ધર્મનું ફળ આપ્યું છે, કારણ કે તને નિસંતાન જોઈ મને અત્યંત દુઃખ થયું. એ મારો ખેદ ભગવાને દૂર કર્યો. તને મહાબળવાન પુત્ર થશે. નવખંડ પૃથ્વીને જીતી અને રાજ્ય કરશે. પૂર્વ જન્મમાં મારું કાળનેમી નામ હતું. હનુમાનજીના હાથથી મારું મૃત્યુ થયેલું. આ જન્મમાં મારું મુદ્રલિક નામ થયું છે. આ પ્રમાણે કહી અને એ રાક્ષસ ચાલ્યો ગયો. એ પરીક્ષિત, પવનરેખાએ ત્યારબાદ વિચાર કર્યો છે કે હવે શોક સંતાપથી શું ફાયદો? ભગવાનની ગતિ કોઈથી જાણી શકાતી નથી. લખ્યા લેખ વિધિના તેના નહીં ટળને કા. પ્રારબ્ધના લેખ કોઈથી ટળતા નથી. પવનરેખાને જોઈ સખીઓ કહેવા લાગી, આટલા સમય તમે ક્યાં છુપાયા હતા? તમારું શરીર કેમ ધ્રુજે છે? પવનરેખા બોલી, જ્યારે હું તમારાથી છૂટી પડી ત્યારે એક વાંદરો ક્યાંકથી આવ્યો અને મારી સાથે ગુરકવા લાગ્યો. બેશુદ્ધ થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. જ્યારે હું જાગી ત્યારે ડરતી ડરતી અહીંયા આવી. મારું શરીર ફીક્કું પડી ગયું છે. સર્વે સખીઓ બોલી ઉઠી, ચાલો રથમાં બેસી જાઓ, રાજભવન સુધી જઈએ. આ પ્રમાણે પવનરેખાને રાજભવનમાં લાવ્યા છે. સમય વીતવા લાગ્યો. 10 મહિના પૂરા થયા. પવનરેખાને એક પુત્ર થયો. તે સમયે પ્રલય જેવી ભયંકર આંધી ચડી. 10 દિશામાં અંધકાર છવાઈ ગયો. દિવસે જાણે રાત્રિ આવી ન હોય. ભૂમંડળ ડગમગવા લાગ્યો. વાદળાઓ ગર્જના કરવા લાગ્યા. વીજળી ચમકવા લાગી. મહાસુદ 13નો દિવસ હતો. ગુરુવારનો વાર હતો અને રાણીને પુત્ર થયો. ઉગ્રસેને પ્રસન્ન થઈ મંગળાચાર કરાવ્યો. યાચકોને પુષ્કળ ધન આપ્યો. જ્યોતિષીઓને બોલાવી પુત્રના જન્માગ્રહ જોવાનું નક્કી કર્યું. જ્યોતિષીઓ આવ્યા. પુત્રની કુંડલી કાઢી છે અને કહ્યું, મહારાજ, મૃગશીર્ષ નક્ષત્રના 3જા ચરણમાં જન્મો છે, માટે બાળકનું નામ કંસ રાખવું જોઈએ. બીજા સ્થાનમાં બૃહસ્પતિ, 3જામાં ચંદ્ર અને રાહુ, 7મામાં શનીશ્વર, 9મામાં બુધ અને કેતુ, 10મા રાજ્ય ભવનમાં અને પિતાના ઘરમાં મંગળ, શુક્ર અને સૂર્ય છે. આપના વંશમાં બળવાન અને તેજ નિદાન થશે. પૃથ્વીના સર્વે રાક્ષસો તેને આધીન રહેશે. સાધુ સંત હરિભક્તોને બહુ દુઃખ દેશે. દેવોને હોમ હવન પૂજા કે તપ નહીં કરવા દે. પ્રજાને સતાવશે. ત્યારે અધર્મથી હાહાકાર મચી જશે. જ્યારે વસુંધરા પુકાર પાડશે કે આ મહાપાપીનો ભાર હવે મારાથી સહન નથી થતો, ત્યારે ભગવાન સ્વયં હરિ અવતાર લઈ પોતાના હાથે તમારા પુત્રને મારશે. આ પ્રમાણે બ્રાહ્મણોના વચન સાંભળી ઉગ્રસેન મહારાજ બહુ દુઃખી થયા. ભગવાનની ઈચ્છા બળવાન. આમ વિચારી જ્યોતિષીઓને વસ્ત્ર અલંકારો, ગાયો, ધન આભૂષણો આપી અને વિદાય કર્યા. કંસ દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. 5 વર્ષનો થયો ત્યારે નગરના બાળકોને દુઃખ દેવા લાગ્યો. નાના બાળકોને પકડી વનમાં લઈ જઈ મારી નાખવા લાગ્યો. આથી સર્વે લોકો પોતપોતાના બાળકોને સંતાડતા હતા. આ દુષ્ટ કંસ ઉગ્રસેનનું બિંદુ નથી.
કોઈ રાક્ષસી દુઃખ દેવા માટે અમારા ભોળા રાજાને ત્યાં જન્મ લીધો છે, આવું પ્રજાજનો પણ અંદરો અંદર માનવા લાગી. એક દિવસ પ્રજાજનો ભેગા થઈ ઉગ્રસેન રાજા પાસે ગયા. રાવ કરી મહારાજ, કંસ અમને ક્યાંય રહેવા દેતો નથી, અમારા બાળકોને મારી અને યમુનામાં ફેંકી દે, આપ એને સમજાવો. ઉગ્રસેને કંસને બોલાવી સમજાવ્યો, ત્યારે તો તે વધારે દુઃખ આપવા લાગ્યો. ઉગ્રસેને કહ્યું, હે દીકરા, તારા કરતા તો વાંજ્યો હું સારો હતો. જેને ત્યાં દુષ્ટ સંતાન હોય એના યશ અને ધર્મનો નાશ થઈ જાય છે. આ પ્રમાણે કંસને સમજાયો, પરંતુ કંસ સમજ્યો નહીં. ધીરે ધીરે કંસ 8 વર્ષનો થયો ત્યારે મગધ દેશ ઉપર ચડાઈ કરી. ત્યાંનો રાજા એવો જરાસંઘ મહાપ્રતાપી અને બલવાન હતો. એમની સાથે મલ્લયુદ્ધ કરી પરાસ્ત કર્યો. જરાસંઘે કંસને બલવાન જાણી પોતાની 2 પુત્રી કંસને પરણાવી. કંસ 2 સ્ત્રીઓને લઈ ઘરે આવ્યો. પિતાને મસ્તક નમાવ્યું અને ક્રોધ કરી અને બોલ્યો, તમે તો નિરંતર રામ 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 કરતા રહો છો. રામ રામ કહેવાનું ત્યજી દો, હવે મહાદેવનું નામ લો, કારણ કે મહાદેવ સર્વ કલ્યાણના કરતા છે, સર્વે મનોરથના પૂરનારા છે. ઉગ્રસેન બોલ્યો, કંસ, મારા કરતા અને દુઃખ હરતા તો ભગવાન રામ છે. મારે રામની ટેક છે, હું રામ રામ નહીં છોડું. ત્યારે ક્રોધ કરી લાત મારી ઉગ્રસેનને સિંહાસન ઉપરથી નીચે પાડી પોતે સિંહાસન ઉપર બેઠો. કંસે નગરમાં દાંડી પીટાવી કે કોઈ મનુષ્ય જપ તપ દાન પુણ્ય યજ્ઞ હોમ કરવા નહીં, રામનું નામ લેવું નહીં, મારી આજ્ઞા ન માનનારને હું દંડ આપીશ. કંસની આજ્ઞાથી શુભ કર્મો અટકી ગયા છે. ઠેર ઠેર અધર્મો વધવા લાગ્યા. પૃથ્વી અધર્મના ભારથી દબાવવા લાગી. કંસે સર્વે રાજાઓને જીતી લીધા. ત્યારબાદ ઇન્દ્ર ઉપર ચડાઈ કરી. ત્યારે મંત્રીઓએ કહ્યું, મહારાજ, 100 અશ્વમેધ યજ્ઞ કર્યા વિના ઇન્દ્રાસન મળે નહીં. બળનું અભિમાન કરશો જ નહીં હો, કારણ કે તપ અને યજ્ઞ સિવાય ઇન્દ્રાસનની ઈચ્છા વ્યર્થ છે. મંત્રીઓ અહર્નિશ સમજાવતા પણ અહંકારી કંસ માન્યો નહીં. દિવસ ખરાબ આવે છે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. કંસની અનીતિથી ઉગ્રસેન અત્યંત દુઃખી બન્યા. ઉગ્રસેનના ભાઈ દેવક, તેની કન્યા દેવકી જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે ઉગ્રસેનને કંસને પૂછ્યું કે આ કન્યાનો વિવાહ કોની સાથે કરીએ. ત્યારે કંસે પ્રસ્તાવ મૂક્યો કે યદુવંશીઓમાં સુરસેન મહાતેજસ્વી અને મહાપ્રતાપી રાજા છે, એમના પુત્ર વસુદેવ સાથે દેવકીના વિવાહ કરો. દેવકે એ જ સમયે એક બ્રાહ્મણને બોલાવી શુભ લગ્ન મોકલાવ્યું, જોડાવ્યું અને સુરસેનના ઘેર લગ્ન પત્રિકા મોકલી. સર્વ યદુવંશીઓ સાથે સુરસેન વસુદેવજીને પરણાવવા ચાલ્યા. જ્યારે જાન મથુરા આવી ત્યારે કંસે મહાસત્કાર કરી સ્વાગત કર્યો. વેદ વિધિથી દેવકે વસુદેવજીને કન્યા પરણાવી. વિવાહ કરી વસુદેવજી પોતાની સ્ત્રી દેવકીને સાથે પોતાના નગરમાં જવા પોતાના રથમાં બેઠા. પોતાની બહેનને રાજી કરવા માટે કંસ રથમાં બેઠો. દેવકે વિદાય વખતે 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ અને 200 દાસીઓ ભેટમાં આપી. મંગળ વાજાઓ વાગવા લાગ્યા. જાન હજુ મથુરાથી થોડેક દૂર ગઈ હશે એ જ સમયે આકાશવાણી સંભળાવી કે હે કંસ, આજ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણી સાંભળી કંસ બહેનને મારવા ઉભો થયો. હાથમાં ખડગ લીધો, ચોટલો પકડી દેવકીને નીચે ઉતારી. ઓઠ દબાવી કંસ બોલ્યો, તને જળથી જ ઉખેડી નાખો તો પુત્ર થવાની શંકા જ નહીં ને. હું નિષ્કંટક રાજ્ય તો કરું. નિર્લજ કંસને વસુદેવે શાંત કર્યા. હે કંસ, તમે તો શૂરવીર છો. એક તો વિવાહનો પ્રસંગ છે, બીજી બાજુ અબળા સ્ત્રી છે, અને ત્રીજું અધૂરામાં પૂરું તમારા બહેન છે. એને મારવી એ કઈ ધર્મ છે? બળવાન કદીએ અબળા ઉપર શસ્ત્રો ઉપાડતા નથી. મૃત્યુ કોઈનું મટાયરું મટતું નથી, માટે આ પાપ કરવું ઉચિત નથી. આ બિચારી તારી નાની બહેન લાકડાની પૂતળીની જેમ પરતંત્ર છે, આને મારવી શું યોગ્ય છે? સુખદેવજી બોલ્યા, હે મહારાજ,
વસુદેવે શામ અને ભેદથી કંસને ઘણો સમજાયો પણ સમજ્યો નહીં. ત્યારે વસુદેવજીએ પ્રફુલ્લિત મુખે કંસને કહ્યું, હે કંસ, જે ભય આકાશવાણીએ દેખાડ્યો એ ભય તું રાખ નહીં, કારણ કે ભય દેવકીથી નથી, એના પુત્રોથી છે ને. તો એ પુત્રો હું તને અર્પણ કરી દઈશ. વસુદેવજીના વચનોનો સાર સમજીને કંસ બહેનના મૃત્યુથી નિવૃત્ત થયો. વસુદેવજી પણ કંસની પ્રશંસા કરી પોતાના ઘેર ગયા છે. પ્રસવકાળ પ્રાપ્ત થયો ત્યારે દેવકીએ 8 પુત્રો અને 1 કન્યા 1 વર્ષના ગાળે ઉત્પન્ન કર્યા છે. પ્રથમ પ્રગટ થયેલ કીર્તિમાન નામના પુત્રને વસુદેવજીએ કષ્ટપૂર્વક કંસને આપ્યો. વસુદેવજીની આ ક્ષમતા જોઈ કંસે કહ્યું, આ બાળકને પાછો લઈ જાઓ, આનાથી મને કોઈ ભય નથી. તમારા 8મા ગર્ભથી જ મારું મૃત્યુ નક્કી છે ને. વસુદેવજી પુત્રને લઈ પાછા ફર્યા છે. કંસની શાંતિ દેવ કાર્યને અનુકૂળ નથી એમ સમજી નારદે કંસને કહ્યું, વ્રજમાં નંદ આદિક ગોવાળો અને એમની સ્ત્રીઓ, યદુકુળમાં વસુદેવજી વગેરે યાદવો આ સર્વે દેવ રૂપે છે. દૈત્યનો નાશ કરવા ઉદ્યમ કર્યો છે. આટલું કહી નારદજી જતા રહ્યા. ત્યારબાદ યાદવોને દેવરૂપ માની પોતાના વધ માટે દેવકીના ગર્ભથી વિષ્ણુ પ્રગટ થશે આમ વિચારી કંસે દેવકી અને વસુદેવના પગમાં બેડીઓ નાખી. વિષ્ણુની શંકાથી જેમ જેમ પુત્રો થતા ગયા એમ એ સર્વેને તેમ મારવા લાગ્યો. કંસ જાણતો હતો કે હું પૂર્વ જન્મમાં કાળનેમી નામનો રાક્ષસ હતો, વિષ્ણુના હાથે મરાયો હતો અને પાછો અહીંયા જન્મો છું. કંસે યાદવોનો વિરોધ કર્યો. યદુકુળ, ભોજકુળ, અંધક કુળના અધિપતિ પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં રાખી કંસ પોતે જ સુરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો. આ પ્રમાણે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે કંસને ઉત્પત્તિની કથા, ત્યારબાદ કંસે વસુદેવ અને દેવકીને આપેલા ત્રાસની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સંભળાવી છે. વસુદેવ અને દેવકીજી મથુરાના કારાગૃહની અંદર બંધન પામ્યા છે. દેવકીજીના 6 પુત્રોના વધ સંબંધી કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી છે. આગળ દેવોએ કરેલી ગર્ભ સ્તુતિ એમની વાત પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ સંભળાવે છે. એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.